તો પબ્લિક પાછળનો બેકગ્રાઉન્ડ જોઈને એવું ના સમજતા કે આજે તમારો ભાઈ કેજીએફની ખાણમાં પહોંચી ગયેલો છે. ના ભાઈ ના, એવું કશું નથી. કેજીએફની ખાણમાં અને અમારા ગામમાં જે માટીનું ખનન થઈ ગયેલું છે એમાં કોઈ ડિફરન્સ નથી. કેજીએફની ખાણમાંથી કરોડોનું સોનું નીકળતું હતું. અમારે ત્યાં લાખોમાં માટી વેચાઈ. તો ચાલો, તમારા માટે તમારો ભાઈ એકદમ કડક, મસાલેદાર ને ઠોકેદાર વ્લોગ લઈને આવી ગયેલો છે. તો વ્લોગમાં એન્ડ સુધી બને રહેજો. મોજ કરાવશું, મસ્તી કરાવશું અને ઠોકેદાર કોમેડી તો થશે જ. તો પબ્લિક, આજે આપણે પહોંચી ગયેલા છે અમારા ખેતરના વાળા સાઈડ પર અને ત્યાં તમને લોકોને પાછળ ટોટલી એકદમ માટીનું ખનન થઈ ગયેલું છે તે બતાવવાનો નથી. આપણે જવાનો છે આપણા ખેતરમાં આપણે શું રોપ્યું છે અને ખેતરની પાડ પર શું છે, ખેતરની અંદર શું છે ને ખેતરની બહાર શું છે, બધું તમને લોકોને આ વ્લોગમાં બતાવ્યા. તો આપણા વ્લોગને એક વાર લાઈક કરી દે, કોમેન્ટ કરી દે અને તમારા વાળાને જરૂર શેર કરજો. ચાલો તો હવે આપણે આગળ પહોંચીએ. આગળ નીકળીએ, કારણ કે તાપ બહુ છે. તાપના તડકામાં કંઈ આપણને કંઈ 10-15 કિલોની ગાડ નહીં આપી દેવું જોઈએ, કારણ કે આ લોકોનું ખેતર છે, આપણું ખેતર નહીં મળે. આપણે ખાલી વ્લોગ બનાવેલો છે. હવે આપણે ધીરે નીકળે. પાછળથી તમને લોકોને બતાવે એકદમ માટી ખનન જોઈ લેવું. કેજીએફની ખાણ કરતાં બી ખતરનાક અહીંયા માટીનું ખનન થઈ ગયેલું છે. હવે બંધ થઈ ગયેલું છે કામ. તો આ જોઈ લે પાછળ. આપણો ખેતર નહીં મળે હજુ બી કહે તેમ, કારણ કે આપણે તો રોડપતિ માણસ છે, કરોડપતિ માણસ નથી. કારણ કે માટી વેચીને લોકો કરોડપતિ બની ગયા. લાખોની સંપત્તિ હતી અહીંયા. કરોડપતિ હોય. પબ્લિક જાહે ગોવા, આબુધાબી ને પહેલા જાહે અમારા પબ્લિક દમણની રમણ કર્યું તો પૈસા કામના જ હું. ચાલો હવે થોડીક વારમાં આપણે પહોંચીએ આપણા ખેતરે. તમને લોકોને બતાવું કે આપણા ખેતરમાં શું રૂપિયો છે ને આપણા ખેતરની પાડ પર શું છે. પાડ પર એકદમ છે ને એકદમ જોરદાર શેપ લાગે ને કેજીએફની ખાણ જેવું. તો પછી પાછળથી ટોટલી માટીનું ખનન કરેલું છે. એક સમય હતો કે સાલો લોકો ખબર નહીં હતી કે કેજીએફ શું કહેવાય, ખાણ શું કહેવાય. ને આજે બધું ટીવીમાં જોઈને ભલાના ખેતરમાંથી સોનું તો હું માટીઓ કાઢાય, એક પથ્થરો નહીં રહેવા જાય, બધું વેચાટી મારે. બધું લાકડાથી માંડીને માટીથી માંડીને કઈ વસ્તુ નથી રહેતું. પિક્ચરમાં જોઈને પુષ્પરાજ એવું કે નહીં સાલા. પુષ્પા તો હું પુષ્પાનો બાપો ઝૂકી જાય. પૈસા ઘટી જાય. એટલી વાર પૈસા ઘટી જાય ને તો પુષ્પાનો બાપો શું કે ઝૂકી જાય. બાકી સાચી વાત ને. પછી તો ચાલો આપણે ફાઇનલી થોડી વારમાં આપણે આપણા ખેતરે પહોંચવાનું છે. ત્યાં જઈને તમને લોકોને બહુ બધા આવું પબ્લિક. ફાઇનલી આપણે આપણા ખેતરે પહોંચી ગયેલા છે. તમને લોકોને આપણો ખેતર બતાવું અને ખેતરનો ચારે તરફનો નજારો બતાવું. તો વિડીયોમાં આપણે ફાઇનલી થોડું કહી રહ્યું છે. તો આ છે આપણું ખેતર, આ છે આપણી કેરી છે ને એકદમ જોરદાર. ચાલો તમને લોકોને પેલી સાઈડથી બતાવું કે આપણા ખેતરમાં આપણે હું નાખેલું છે, હું રોપેલું છે. આ બાજુ પાણી છે, પાણી ચાલુ કરેલું છે આપણે. આ જોઈ લે ભાઈ, અહીંયા નીચે કેરી જોઈ લે. છે ને એકદમ કડક. આપણા ખેતરે બધી જ આઈટમ છે. આ છે ચીકુ, આ કેરી, ચીકુ ને આ છે આપણા મગ. બતાવું તમને લોકોને મગ. આપણે મગ રોપેલા છે. આપણો વિડીયો ગમ્યો હોય તો એકવાર લાઈક કરજો, કોમેન્ટ કરજો ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નથી, કારણ કે આપણી ચેનલ પર આના કરતાં પણ ડબલ કોમેડી વિડીયો આવવાના ચાલુ થવાના છે. હવે આપણે આખું વેકેશન તમને લોકોને હસાઈને ગાંડા કરી નાખીશું. આ વ્લોગ અત્યારે આપણે ખાલી ખેતર માટે બનાવેલો હતો. હવે આપણા કોમેડી વિડીયો આવશે આપણી ચેનલ પર, તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. તમારા વાળાને કહી દેજો કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલે નહીં. આ છે આપણે મગ. તો હવે મળીશું નવા વિડીયોમાં, નવા વ્લોગમાં, નવા સેશનમાં. તબ તક કે લીએ और बाय.